આપણી ભાષા, આપણી રસોઈ, સાથ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ, અને આજે આપણે આપણી દેશી સ્ટાઇલમાં બનાવવાના છે દક્ષિણ ગુજરાતનું શાન ગણાતું એવું ઉંબાડિયું. તો તેની માટે મારી પાસે છે મકાઈના ડોડા, મારી જોડે છે મરચા અને બટાકા, મારી જોડે સુરતી પાપડી ને વાલોર, મારી જોડે છે રતાળું, સક્કરિયું, આદુ અને માટલું. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. ચલો. તો મિત્રો, શિયાળો શરૂ થતા જે રીતે લોકો તુવેર ટોટા, લીલી હળદર અને ડુંગળી ખાવાનું પસંદ કરે છે, તે જ રીતે ઘણા લોકો ઉંબાડિયું ખાવાનું પણ પસંદ કરે છે. તો મિત્રો, આજે આપણે જે વાડીએ ઉંબાડિયું બનાવવાનું છે, તો તેની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો પોતપોતાનું કામ સંભાળી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, મકાઈના ડુંડાને આપણે આ રીતે ખોલી દઈશું અને એના 4 કટકા કરી દઈશું. આપણે શક્કરીઓ કટકા કરવાના કરી દઈએ. આપણે બટાકા પણ કાપી દઈએ અને લણ પોલવું. તો મિત્રો, આપણે જે ઉંબાડિયું બનાવવાનું છે, તો એના માટે આપણે મસાલો બનાવવાનો છે. તો મસાલો બનાવવા માટે આપણી પાસે છે આદુ, કોથમીર, મરચાં અને લસણ. તો આપણે મિક્સરમાં નાખી અને આપણે પેસ્ટ બનાવી દઈશું. તો મિત્રો, આપણો પેસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, આપણે ઉંબાડિયું બનાવવા માટે જે શાકભાજી લાવ્યા હતા, તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ કાઢીશું. આપણે એને સારી રીતે હવે ધોઈ કાઢીશું. હવે બહાર કાઢી લઈશું આપણે. તો મિત્રો, આપણે શાકભાજી ધોવાઈ જાય છે, તો હવે આપણે બહાર કાઢી લઈશું. તો મિત્રો, આપણે ઉંબાડિયું બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આપણે જે શાકભાજી ધોઈને આવી છે, આપણે તપેલામાં નાખી દઈએ. તો લાવો, તો બધી શાકભાજી તપેલામાં નાખી દઈએ, પછી મસાલો બનાવી દઈએ. તો આપણે જે ગ્રેવી કરી હતી એ રહી નાખી દઈશું. પછી મીઠું નાખશું, હળદર થોડું નાખી દઈશું, પછી ધોળા જીરું પાવડર એ પણ નાખી દઈએ થોડું. હવે આ કમ્પ્લીટ મિક્સ કરી દઈએ. તો મિત્રો, આપણે બધું મિક્સ કરી નાખ્યું છે. તો આપણે હવે માટલામાં ભરી દઈશું. તો લાવો પણ માટલું હેડો. તો માટલામાં આપણે પહેલાં કેળનો પત્તો મૂકી દેવું, એટલે આપણે જે દાજના, તો આપણે કેળનો પત્તો માટલામાં મૂકી દેવું પહેલાં.
લો હવે માટલામાં ભરી દેવું આપણે જે બધું. તો મિત્રો આપણે બધું માટલામાં ભરી દીધું હોય તો હવે આપણે ઉપરથી પત્તો કે એમાં ફિટિંગ કરી દઈએ. તો કમ્પ્લીટ ફિટિંગ કરવું પડે એના માટે હવા જાય ના તો કમ્પ્લીટ બફાઈ જાય, હવા જાય ના એ રીતે આપણે ફિટિંગ કરવું પડે. તો મિત્રો આપણે કમ્પ્લીટ કેનનો પોદો ફિટ કરી દીધો. તો હવે આપણે ભઠ્ઠો કરી દઈએ. તો માટલું આપણે કેનનો પત્તો નીચે મૂકી દીધો તો માટલી એના ઉપર ઊંધી પાડી દઈએ અને પછી ભઠ્ઠો કરી દઈએ. તો એના ઉપર આપણે ભઠ્ઠો કરી દઈએ, હળગાઈ દઈએ. તો એના માટે આપણો બાણ છે એ બાણ બધો મૂકી દે હું તો ફેર તો મિત્રો આપણે ઉંબાડિયાને કુદરતી રીતે પકાવવા માટે આપણા માટીના માટલામાં બનાવવામાં આવે છે. અને આ ઉંબાડિયાની ખાસિયત એ છે કે તે ગેસ પર બનતું નથી અને આમાં તેલનો વઘાર પણ આવતો નથી. દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું. તો મિત્રો જે રીતે ઉત્તર ગુજરાતમાં ડુંગળીયું, લીલી હળદર અને તુવર ટોઠા પ્રસિદ્ધ છે એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઉંબાડિયું પ્રસિદ્ધ છે. તો ઉંબાડિયું એક એવી વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બધા મિત્રો આજ પહેલી વાર ખાવાના છે. તો બધા મિત્રો ખાવા માટે પણ ખૂબ જ એક્સાઇટેડ છે. અને ઉંબાડિયું સ્વાદની સાથે શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો આપણે આ લઈ લઈએ માટલું. હવે કમ્પ્લીટ થઈ ગયું ઉંબાડિયું. તો માટલું આપણે લઈ લઈએ અહીંથી અને થાળમાં કાઢી લેવું. રેડી. તો આપણે ટોકરમાં કાઢી લઈએ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના 10 અને આ શાંતિના માહોલમાં શિયાળામાં વખણાતો આપણું ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે. તો બધા જ મિત્રો જમવા બેસી ગયા છે. તો મિત્રો ઉંબાડિયું ગરમ અને મસાલાદાર હોવાથી ઉંબાડિયાની સાથે આપણી પાસે ઠંડી છાશ પણ છે. તો બધા મિત્રોને કહેશું કે ખાવાનું શરૂ કરે અને એ પણ જાણીશું કે સ્વાદ કેવો છે. તો મિત્રો શરૂ કરો. તો બોલો મિત્રો કેવો સ્વાદ છે? એક નંબર યોગેશભાઈ, એક નંબર. બહુ મસ્ત. મિત્રો શિયાળો ટૂંકો છે પણ ઉંબાડિયું અને મિત્રો સાથેની આપણી મોજ ખૂબ જ મોટી છે. તો અમારો આ ઉંબાડિયાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. અને મિત્રો તમે પણ વાડીએ કે ખેતરે આવી જ મોજ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મિત્રો આવા જ રસોઈના વિડીયો જોવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તમે જોઈ લીધો પણ ફરી તમે કઈ રસોઈનો વિડીયો જોવા માંગો છો તે કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.